છોટાઉદેપુરના દેહાટ ખાતે ઝારોલ લાયન્સ હોસ્પિટલ સંખેડા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુરના સહયોગથી આજે નેત્ર તપાસ તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ ટીબી રોગના નિદાન સહિતની તપાસ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝારોલા લાયન્સ હોસ્પિટલના કર્મચારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનહર રાઠવાની આરોગ્ય ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં 400થી વધુ લાભાર્થીઓ લાભ લીધો હતો, જેમાંથી 200 જેટલા લોકોને મફતમાં ચશ્મા વિતરણ કરાયા હતા, જ્યારે 20 જેટલા દર્દીઓને મોતિયા સહિતના ઓપરેશન માટે ઓળખ કરી મફતમાં ઓપરેશન માટે ઝારોલા લાયન્સ હોસ્પિટલ સંખેડા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. સદર કેમ્પમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેહાટના આરોગ્ય સુપરવાઇઝર ખુરશીભાઈ રાઠવા, અંબાલાલ જૂથ ગ્રામ્ય પંચાયતના સરપંચ વેચાણભાઈ રાઠવા સહિતના સ્થાનિક યુવાનો સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. ચિરાગ ગુપ્તા, નસવાડી.